hello. So we are meeting after many days as I was suffering from high fever. તો મને તાવ મટાડતા થોડી વાર લાગી બીકોઝ હું નેચરોપેથીથી તાવ મટાડું છું, એલોપેથીથી નહીં. ઓકે, તો આજની રેસીપી છે જૈન વેજ ચીલી મિલી. આ રેસીપી બહુ જ સિમ્પલ છે, ઝટપટ બની જશે. તો તમે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લો. જો સૌથી પહેલાં જોશે 3-4 ટુકડા તજના, 5 મરી, પછી 3-4 લવિંગ અને એલાયચીનો પાવડર. ઓકે, પછી જોશે જીરું, પછી જોશે 3 ચમચી તેલ અને 2 ચમચી ઘરનું ઘી. મીઠું સ્વાદ અનુસાર. એઝ આ જૈન રેસીપી છે ને, એટલે ગ્રેવી ફર્સ્ટ પોર્શનમાં એક ગ્રેવી રેડી કરવાની છે અને સેકન્ડ પોર્શનનું ઇન્ગ્રીડિયન્ટ્સ અલગ છે, રાઈટ? પણ આ સબ્જી બહુ ટેસ્ટી ડિલિશિયસ છે. જો આ છે છીણેલી દૂધી, અરાઉન્ડ. તો જો દૂધી તમે છીણી લેજો. આ છે 300 ગ્રામ્સ અરાઉન્ડ. અને ટમેટા તમે સ્ક્વેર પીસીસમાં કટ કરી લેજો. આ બી છે 300 ગ્રામ્સ અરાઉન્ડ, રાઈટ? પછી જોશે મગજતરીના બિયા 2 ચમચી, કસૂરી મેથી 2 ચમચી, કાશ્મીરી લાલ મરચાંની પેસ્ટ છે અરાઉન્ડ 4 ટેબલ સ્પૂન. મેં એને સવારે કાશ્મીરી મરચાંને ગરમ પાણીમાં પલાળ્યા, પછી બી કાઢીને ડીસીડ કરીને મિક્સચરમાં ક્રશ કર્યા. આ છે. ઓકે, ચલો હવે હું ફર્સ્ટ પોર્શન ગ્રેવીનો બનાવી લઉં છું. લીધું છે 3 ચમચી તેલ, પછી લેવાનું 2 ચમચી ઘરનું ઘી. હવે ગરમ થાય ને થોડું, જો આમાં મેં જીરું એડ કર્યું ને 1-2 ચમચી. હવે પોપ થાય એટલે આપણે આગળ આ બધું જે મેં તમને ઇન્ગ્રીડિયન્ટ્સ કીધા, તજ, લવિંગ, મરી, એલાયચી, મગજતરીના બિયા નાખવાના. પછી દૂધીને આપણે બંધ છે વિડીયો ચાલુ. દૂધીને આવી રીતે સોટે કરશું. પછી ટોમેટો સોટે કરશું જ્યાં સુધી ટોમેટો સોફ્ટ નહીં થાય ત્યાં સુધી. પછી નાખશું કસૂરી મેથી, કાશ્મીરી લાલ મરચાંની પેસ્ટ, ચપટી હિંગ નાખું છું. પછી આ મેં નાખ્યા તજ, લવિંગ, મરી, એલાયચી, ઠીક છે? પછી નાખ્યા મેં મગજતરીના બિયા. હવે આ બધું થોડું 2 મિનિટ માટે સોટે કરી લઈશ. નાખી દઉં છું હા દૂધી છીણેલી. હવે જ્યાં સુધી દૂધી થોડી ગોલ્ડન નહીં થાય ને ત્યાં સુધી આપણે એને સોટે કરી લઈશું. જો હવે છે ને આ તમે જોઈ લો, દૂધી છે ને ગોલ્ડન બ્રાઉન, નોટ બ્રાઉન, ગોલ્ડન જેવી થઈ ગઈ. હવે આમાં નાખશું આ 300 ગ્રામ ટમેટાના ટુકડા. અને આ ટમેટા ચડી જાય ને જેવા, પછી હું એમાં એડ કરીશ આ કસૂરી મેથી. હવે જો થોડુંક ટમેટાના ભાગનું મીઠું નાખી દઉં છું. દૂધીના ભાગનું મેં નાખ્યું હતું 1/2 ચમચી અરાઉન્ડ મીઠું. હવે આ ટમેટાના ભાગનું નાખ્યું છે. હવે છે ને બસ હું આને અરાઉન્ડ સમજો 10 મિનિટ જેવું તો લાગશે આને સોટે કરતા, ટમેટા ચડતા. ઠીક છે? બસ એકવાર ટમેટા ચડી જાય, મને બહુ તાવ હતો તો મેં એને મટાડ્યો. એક શું કહેવાય, કાડા બનાવીને, દેટ ઇઝ જેમાં તુલસીના પત્તા હોય, મરી, દેટ ઇઝ દેન સિનેમન સ્ટિક, લવિંગ, આદુ, લીંબુ, અને આ બધું હું રોજ સવારે ઉઠીને પીતી હતી. મગનું સૂપ. એવી રીતે મેં 7-8 દિવસમાં તાવ મટાડ્યો. તમને થતું હશે કે હું જૈન વેજ ચીલી મિલી કેમ બનાવું છું. આઈ એમ વેરી મચ ફોન્ડ ઓફ જૈન ફૂડ. ઇટ સાઉન્ડ્સ બિટ ડિફરન્ટ, બટ મને જૈન સબ્જીઓ અને જૈન રેસીપીનું જે ટેસ્ટ ડેવલપ થાય ને એ ખાવું બહુ ગમે છે. એટલે લાઈક ગાંઠિયાનું શાક, ગટ્ટાનું શાક,
એન્ડ મેથીનો ગીગો, મેથી પાપડ, આ બધી સબ્જી મારી ફેવરેટ છે. એ રીતે જ આ પણ મારી ફેવરેટ સબ્જી છે. જો હજી ટોમેટોઝ જે મેં ચોપ કરી નાખ્યા તે પોચા થવામાં હજી 5 મિનિટની વાર છે. ત્યાં સુધી ચલો હું વાત કરું કે આજકાલ ડિવોર્સના કેસીસ બહુ જ વધી ગયા છે. તો જે એડવોકેટ હોય છે એની ફીસ શું હોય છે? ઇફ ઇટ ઇઝ અ ઇટ ઇઝ અ ડિવોર્સ બાય મ્યુચ્યુઅલ કન્સન્ટ, લાઈક હસબન્ડ એન્ડ વાઇફ બોથ એમની સહેમતીથી જ બધું તૈયાર કરીને ડિવોર્સ લે છે બાય મ્યુચ્યુઅલ કન્સન્ટ, તો એડવોકેટ લેશે અરાઉન્ડ 10,000 to 50,000 એન્ડ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન ધ એક્સપિરિયન્સ ઓફ ધ એડવોકેટ એન્ડ ફેક્ટર્સ ઓફ યોર કેસ, કે તમારા કેસના શું ફેક્ટર્સ છે એની ઉપર બી ડિપેન્ડ થાય છે, લાઈક ચાઇલ્ડ કસ્ટડી છે, મેન્ટેનન્સ છે કે શું છે એમ. અને સેકન્ડ છે કે કન્ટેસ્ટેડ ડિવોર્સ, દેટ ઇઝ કે પૂરું લડાઈ ઝઘડા કરીને છૂટા પડવાનું છે, ડિવોર્સ લેવાનું છે. તો એમાં એડવોકેટ વધારે ચાર્જ કરે કારણ કે એની સ્કિલ્સ લગાડવાની, ડોક્યુમેન્ટેશન તૈયાર કરવાનું અને તમારા કેસના પાછા ફેક્ટર્સ જોવાના એને. તો એમાં હોય છે અરાઉન્ડ 20,000 to 1 lakh. દેટ ડિપેન્ડ્સ ઓન યોર financial position as well. The advocate will see what is your financial position અને એને પોતાને કેટલી આ કેસમાં મહેનત કરવાની છે, એનો એક્સપિરિયન્સ શું છે. હવે આજકાલ ડિવોર્સના કેસીસ એટલા બધા વધી ગયા છે કે મતલબ because this society is very complex. આ સોસાયટી છે ને એકદમ જ કોમ્પ્લેક્સ છે, તો ડિવોર્સના કેસીસ એટલે વધે છે. અને સેકન્ડ કે થોડું ડિવોર્સના કેસીસ એટલે પણ વધી ગયા છે બીકોઝ હવે બધા જ શું કહેવાય મોડર્ન થઈ ગયા છે, તો એટલે પણ હવે છે ને આ ટોમેટો એકદમ સોફ્ટ થઈ ગયા છે, તો હું નાખી દઉં છું 2 ચમચી કસૂરી મેથી અને આ 4 ચમચી કાશ્મીરી લાલ મરચાંની પેસ્ટ. થોડું પાણી નાખ. બરાબર. હવે જો આ બધું મેં બરાબર મિક્સ કરી લીધું છે. હવે આ છે ને ગ્રેવીનો પોર્શન હતો, ઠીક છે. હવે હું આને ઠરવા દઈશ. આ બધું મિક્સ કર્યું. હવે છે ને હું આ ફ્લેમ ઓફ કરી દઉં છું. હવે છે ને આને ઠરવા દઈશ, પછી આને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દઈશ, એટલે ગ્રેવી રેડી થઈ ગઈ છે. ઓકે. હવે સેકન્ડ પોર્શન બતાડું છું. તો જો હવે છે ને આ ઠરી ગયું છે, આ ઠરી ગયું છે. તો હવે હું આને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઉં, ઠીક છે. એટલે જૈન ગ્રેવી રેડી થઈ ગઈ. આ રેડ જૈન ગ્રેવી છે. એડ નથી કરતી. એકદમ ફાઇન અને સ્મૂથ ગ્રેવી રેડી કરવાની છે. જો થઈ ગઈ ગ્રેવી રેડી. ઠીક છે, ઠીક છે. આ રેડ ગ્રેવી રેડી થઈ ગઈ. હવે છે ને સાંભળો, હું સેકન્ડ પોર્શન બનાવું છું, સબ્જીનો સેકન્ડ પોર્શન, અને એના ઇન્ગ્રીડિયન્ટ્સ બતાડી દઉં તમને. આ સેમ પેન લેશું, ઠીક છે. હવે સેકન્ડ પોર્શનના ઇન્ગ્રીડિયન્ટ્સમાં છે 2 ચમચી તેલ, પછી જોશે 2 ચમચી ઘરનું ઘી, પછી જોશે જીરું 1-2 ચમચી. પછી આપણે એમાં કેપ્સિકમ સોટે કરશું. પછી એમાં જોશે આવી કેબેજ, એને સોટે કરશું આટલી. પછી જોશે 4 લીલા મરચાં આખા નાખી દેવાના છે. પછી જ્યારે આ બધું થોડું ચડી જાય એટલે આપણે નાખશું બાદશાહ રજવાડી ગરમ મસાલા. અરાઉન્ડ લીધો છે મેં 2 ટેબલ સ્પૂન, ઠીક છે. પછી આપણે એમાં ગરમ મસાલો એડ કરશું અને 1/4 કપ પાણી નાખશું, ઠીક છે. પછી આજે મેં રેડ ગ્રેવી રેડી કરી ને, એ બી એક ઇન્ગ્રીડિયન્ટ છે, એ રેડ ગ્રેવી એમાં એડ કરવાની. પછી આપણે એમાં નાખશું મીઠું સ્વાદ અનુસાર, ઠીક છે. પછી રેડ ગ્રેવી એડ કરી દીધી. પછી એમાં નાખવાની આ બોઇલ્ડ ફણસી, પાર બોઇલ્ડ છે, પાર બોઇલ્ડ ફણસી નાખવાની. પછી આ છે અમૂલ
અમૂલનું પનીર જે હું ક્યુબ્સમાં કટ કરીશ અને લાસ્ટલી થોડું રાખીશ ગાર્નિશિંગ માટે, પનીરને ગ્રેટ કરીશ. ઠીક છે. પછી એમાં જોશે 1-2 ચમચી અમૂલ્યાનો મિલ્ક પાવડર, પછી જોશે 2-3 ચમચી દૂધ, પછી જોશે 1 નાની ચમચી ખાંડ, પછી જોશે 3 ચમચી ઘરની મલાઈ. તમારી પાસે ઘરની મલાઈ અવેલેબલ હોય તો મેં કીધું છે અમૂલનું ફ્રેશ ટેટ્રા પેક બહાર આવે છે ને, ફ્રેશ ક્રીમની તમારે લઈ લેવાનું. ઠીક છે. આ છે બધા ઇન્ગ્રીડિયન્ટ. તો હું સબ્જી રેડી કરી દઉં. હવે આ સેકન્ડ પાર્ટ છે જેમાં હું સબ્જી રેડી કરું છું. ઠીક છે. મેં લીધું 2 ચમચી તેલ, પાછું લેવાનું 2 ચમચી ઘી. હવે આમાં નાખવાનું જીરું પોપ થાય ત્યાં સુધી. થઈ ગયું. હવે કેપ્સિકમ એડ કરી દીધા અને હું 2 મિનિટ સોટે કરી લઉં. કોબી ઉમેરી દઉં છું. ઠીક છે. આને બી હું 2-3 મિનિટ હલાવી. આઈ હોપ તમે મારી રેસીપી તમારા ઘરે બનાવતા હશો. હા, ટ્રાય તો કરતા જ હશો. તો પ્લીઝ ડુ લાઈક, share and subscribe my recipes and my channel. Please do like, share and subscribe my channel. જો કોબી સોટે થઈ ગઈ. હવે આ 3 આખા મરચાં નાખી દઉં છું. હવે 2 મોટી ચમચી ગરમ મસાલો, આ ગરમ મસાલો મેં એડ કર્યો ને. હવે આપણે આ ગ્રેવી એડ કરી દેવાની, રેડ ગ્રેવી જે પહેલા આપણે તૈયાર કરી. એક જ મિનિટ. તો જો મેં 1/4 કપ પાણી બી ઉમેરી દીધું અને ગ્રેવી એડ કરી દીધી. હવે છે ને ગ્રેવીમાં તો મેં મીઠું નાખ્યું જ હતું. તો હવે ચાખીશું, પછી મીઠું એડ કરીશ. તો જો સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઉં છું. મેં ચાખ્યું તો થોડું ઓછું છે. એડ કરશું પાર બોઇલ્ડ કેપ્સિકમ, સોરી પાર બોઇલ્ડ ફણસી છે, સોરી પાર બોઇલ્ડ ફણસી. પછી આ પનીરના ક્યુબ્સ. પછી એડ કરશું 2 મોટી ચમચી દૂધ, પછી એડ કરશું 2 મોટી ચમચી મિલ્ક પાવડર, પછી એડ કરશું 3 મોટી ચમચી મલાઈ. ઉમેરી દઉં છું 1 નાની ચમચી, કારણ કે છે ને કદાચ આનું પાણી થાય ને ખાંડનું, એટલે. જો હવે છે સબ્જી રેડી થઈ ગઈ છે. તો હું લાસ્ટલી આના પર ફ્લેમ ઓફ કરીને પનીર ગ્રેટ કરી લઉં છું. આમાં કાઢીશ. ઓ નો, મારા હાથ લાગી ગયા છે, પછી લૂછું છું. જો સબ્જી રેડી થઈ ગઈ છે. તેલ છૂટું પડી ગયું છે. ઓકે, તો હવે હું એને આ બાઉલમાં, સર્વિંગ બાઉલમાં લઈ લઉં. હવે હું એના પર થોડું પનીર ગ્રેટ કરી દઉં. જો
છે જૈન વેજ ચીલી મિલી રેડી. તો હું એને ટેસ્ટ કરી લઉં કેમ કે મને આમ સ્મેલ એની બહુ સરસ આવે છે અને કહું કે કેવું છે. બહુ જ મસ્ત લાગે છે. એવું લાગતું નથી કે આ જૈન રેસીપી છે. એકદમ યુનિક ટેસ્ટ છે આનો વિથ યુનિક ઇન્ગ્રીડિયન્ટ્સ એઝ વેલ. ઓકે ચલો બાય. હેવ અ નાઇસ ડે એન્ડ યસ પ્લીઝ ડુ ટેક કેર ઓફ યોરસેલ્ફ. બાય.